આજે કદવાલ તાલુકામાં લગભગ 6 જેટલા કામોનું 14 કરોડ 25 લાખના ખર્ચે આજે ખાતમુહૂર્તના કાર્યક્રમો છોટાઉદેપુરના લોકપ્રિય સાંસદ આદરણીય જસુભાઈ રાઠવા સાહેબના હાથે ખાતમુહૂર્ત યોજાઈ રહ્યા છે। એમાં અત્યારે આ ત્રીજું ખાતમુહૂર્ત કળ ભીખાપુરા ગામેથી રાજપુર 3 કિલોમીટર ઉપરાંતનો 2 કરોડ ને 91 લાખના ખર્ચે આ ડામરનું કામ થવાનું છે। આ ખટાશનું જે નીચે છે ત્યાં સ્લેબ ડ્રેન બનવાનું છે। એ કામના આજે સાંસદ સાહેબના હાથે ખાતમુહૂર્ત થયું છે। આશા રાખીએ કે આ ટૂંક સમયની અંદર ભારે ચોમાસાના કારણે આ રસ્તાના ડામરને ક્ષતિ થયેલી અને એ કામ રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ભારતીય જનતા પાર્ટીની સરકારે આમાં 2 કરોડ ને 91 લાખ રૂપિયા આપ્યા છે, એનું આજે ખાતમુહૂર્ત થયું છે। 14 કરોડ કરતાં વધારે રકમના 6 રસ્તાઓનું ભૂમિપૂજન કરવામાં આવ્યું અને અતિ ઉત્સાહ સાથે આ વિસ્તારના તમામ કાર્યકર્તાઓ આ ભૂમિપૂજનમાં જોડાયા અને ટૂંકા સમયમાં આ જે ભૂમિપૂજન થયું છે રસ્તા અને પુલના કામોની શરૂઆત થઈ જશે। ભારત માતા કી જય।